નમસ્કાર મિત્રો, પ્રાક્સિસ ફિયર ચેનલ પર ફરીથી તમારું સ્વાગત છે. મિત્રો, જીવનમાં વૈજ્ઞાનિક અભિગમ હોવો બહુ જરૂરી છે. તો શા માટે વૈજ્ઞાનિક અભિગમની વાત કરવામાં આવે છે? તો મિત્રો, આ 2026 ચાલે છે અને ભારત દેશમાં હજુ સુધી શિક્ષણે આપણા વૈજ્ઞાનિક અભિગમ જે હોવો જોઈએ, આપણા જીવનમાં વૈજ્ઞાનિક અભિગમનું મહત્વ હોવું જોઈએ, તે હજી સુધી ઇમ્પ્લિમેન્ટ થયું નથી. કારણ કે દેશમાં અને સમાજમાં જે અંધશ્રદ્ધા ફેલાયેલી છે તે હજી સુધી નીકળી નથી. તો અંધશ્રદ્ધા છે એ આપણા જીવનમાં કેવી રીતે અસર કરે છે તે આપણે સમજવું જોઈએ. કે અંધશ્રદ્ધા છે આપણને એક સીમિત દાયરામાં વિચારતા કરી મૂકે છે કે એની બહાર તમે જઈને વિચારી નથી શકતા, અને તમે એક સીમિત વિચારસરણીમાં રહી જાઓ એટલે તમે સંશોધનાત્મક વિચાર કરી શકો નહીં, અને સંશોધનાત્મક વિચાર ન કરી શકો એટલે જેવી રીતે પરિવર્તન છે એ જીવનનો નિયમ હોય છે, તો તમે કંઈ નવું સંશોધન જ ન કરી શકો, નવો વિચાર જ ન અપનાવી શકો, તો તમારા જીવનનો વિકાસ થતો નથી. અને જીવન તમારું જો બદલાય નહીં તો તમે જે એક વ્યક્તિગત હોય છે, વ્યક્તિગત જીવન બધાના ભેગા મળીને એક સમાજ બનતો હોય છે, કે સામાજિક જીવન કેવી રીતે, તો સામાજિક જીવનમાં કોઈ જાતનો બદલાવ નથી આવતો. જે સમુદાય આજથી 50 વર્ષ પહેલા જેવી રીતે જીવતો હતો એવી રીતે ને એવી રીતે અત્યારે જીવે, તો તે સમુદાયનું, એક મેજોરિટી સમુદાયનું દેશ પ્રત્યે શું યોગદાન રહે છે તે સમજવું રહ્યું. અને મિત્રો, આજે છે અંધશ્રદ્ધા, અંધશ્રદ્ધામાં એવા જ માણસો ફસાયેલા રહે છે કે જે શિક્ષણથી વંચિત છે. અને શિક્ષણથી વંચિત મતલબ કે સાચા શિક્ષણથી વંચિત છે. ઘણા એવા પણ મિત્રો હોય છે કે સારી રીતે ભણેલા ગણેલા હોય છે, છતાં આવી બાબતોમાં ફસાઈ જતા હોય છે. તો આપણે અહીંયા એક જીવનમાંથી અંધશ્રદ્ધાને કેવી રીતે હટાવવી અને વાસ્તવિક બનવું અને એક તર્ક કરતા કેવી રીતે શીખવું એના વિશે વાત કરીશું. તો આપણે જોઈએ તો માણસ છે એ જન્મથી કોઈ પણ જાતનો ધર્મ ધરાવતો હોતો નથી. જન્મે ત્યારે માણસ એકદમ વાસ્તવિક હોય છે. જે ધર્મ છે, ધર્મ પ્રથાઓ એ બધું માણસને આગળ સમાજ આપતો હોય છે, અને સમાજને કોને આપ્યું હોય છે? તો એમની પહેલાની જે પેઢીઓ હોય છે તેમને આપેલ હોય છે. બાકી જન્મથી કોઈ માણસ કોઈ પણ જાતનો ધર્મ ધરાવતો હોતો નથી. જન્મથી કોઈ પણ જાતની કટ્ટરતા હોતી નથી. કેવી રીતે કટ્ટરતા ક્યાંથી શીખે છે? તો ધીમે ધીમે માણસ મોટો થતો જાય છે, તેમ તેમ આજુબાજુના વિચારો, રહેણી કહેણી, મતલબ કે જે જૂનું હતું, જૂના વિચારો હતા
તે જ સિસ્ટમમાં પોતે પણ ગ્રો થતો જાય છે. તો એ સમજવું રહ્યું કે જો વાસ્તવિક વિચારધારા ન મળે, વાસ્તવિક વિચારધારા મતલબ કે સ્વતંત્ર વિચારધારાની વાત કરીએ તો સ્વતંત્ર વિચારધારા માણસ ન અપનાવે તો જે પેઢીઓથી જે વિચારધારા ચાલી આવતી હોય છે તે ત્યાંની ત્યાં જ રહે છે અને જીવનમાં એક માણસ તરીકે કોઈ ફેરફાર થતો હોતો નથી. હોઈ શકે કે આર્થિક રીતે માણસ થોડો આગળ નીકળી જાય, પણ જે એક માણસનું માણસ તરીકે આગળ આવવું બહુ જરૂરી હોય છે. કે વૈચારિક ક્રાંતિ થવી એ જીવનમાં બહુ જરૂરી હોય છે. અને આ આગળ નહીં આવવા પાછળનું એક કારણ છે કે છે માણસ અંધશ્રદ્ધામાં ફસાયેલો રહે છે. અંધશ્રદ્ધા ક્યાંથી જન્મતી હોય છે? અંધશ્રદ્ધા છે એ શ્રદ્ધામાંથી જ જન્મતી હોય છે. કારણ કે શ્રદ્ધા છે એવું શીખવાડે છે કે જેના પર શ્રદ્ધા રાખીએ તેને હંમેશા શ્રેષ્ઠ ગણીએ, આપણાથી શ્રેષ્ઠ ગણીએ. અને આ જ કારણથી માણસની વિચારવાની ક્ષમતા છે એ સીમિત થઈ જતી હોય છે અને આગળ પછી વિચારી શકતા નથી હોતા. એક સ્વતંત્ર વિચારધારા અને સીમિત વિચારધારા એ બે શું છે એ આપણે સમજવું રહ્યું. એક સ્વતંત્ર વિચારધારાને કોઈ પણ સંશોધનાત્મક વિચાર આવવા સરળતાથી આવી શકે છે અને સીમિત વિચારધારા છે તે અમુક બાબતોને પાર કરીને એ વિચાર જ નથી કરી શકતા. તો આપણે સમજવું પડશે. સાથીઓ, આપણે એક વાત બહુ સારી રીતે સમજવી જોઈએ કે માણસ એક તરફ તો જે એવી રીતે કહે કે નસીબમાં લખેલું હોય તે સ્વીકારી લેવું જોઈએ અને તેના પછી નસીબ લખનારને જ અલગ અલગ બાધા, માનતા, પૂજા અર્ચના, નિવેદ ચડાવવા, દાન પેટી ભરવાની આવી બધી લાંચ આપે અને પોતાનું નસીબ કંઈક સારું બનાવે, પોતાના જીવનમાં કંઈક આગળ લઈ જાય એના માટે વાત કરે, કલ્પના કરે ટૂંકમાં. તો આ શું છે? એક આપણી વૈચારિક નબળાઈ, સીમિત વિચારસરણીમાં રહેવું અને એક સીમિત દાયરામાંથી બહાર આવીને નહીં વિચારવું તે છે, જેના લીધે એક ડર છુપાયેલો રહે છે કે હું આ બાધા નહીં કરું, હું આ પૂજા અર્ચના, નિવેદ ચડાવવા, આવી બધી બાબતો, બલિ, આવી બધી બાબતો નહીં કરું તો મારા જીવનમાં શું થશે અને મારું ભવિષ્ય કેવું રહેશે? તો આને આપણે સમજવું જોઈએ કે 2026 હોવા છતાં આવી બધી બાબતોને હજુ સુધી સમાજ કેમ કાઢી નથી શક્યો? શા માટે આટલા વર્ષોથી આ પ્રથાઓ ચાલી આવે છે? તો મિત્રો, આમાં સામાન્ય માણસો હોય છે જે
મતલબ કે શિક્ષિત નથી એટલા બધા. અહીંયા શિક્ષિતનો આપણે એવા સંદર્ભમાં ઉપયોગ કરીશું કે જેને વૈજ્ઞાનિક અભિગમ કેળવ્યો નથી. ચોપડિયું જ્ઞાન હોવું અને વૈજ્ઞાનિક અભિગમ હોવો બે અલગ અલગ બાબત છે. કારણ કે જો તમે શિક્ષિત હો તો આવી બધી બાબતોમાં ફસાવો નહીં. તમે ન્યૂઝ જોતા હશો કે ઘણા બધા અધિકારીઓ, વેલ સેટલડ માણસો અંધશ્રદ્ધામાં ફસાઈ જતા હોય છે. તો શાના માટે? તો એક ડર, લાલચ અને જે પોતે કહે છે કે નસીબ લખનાર હોય છે એને જ લાંચ આપે કે મારું સારું નસીબ લખો. તો એક અંદર રહેલ ડર છે કે મારું ભવિષ્ય સારું જશે કે નહીં, હું જો નહીં આવી રીતે ચઢાવા નહીં કરું તો મારું જીવન કેવું રહેશે. એ ડર કરાવે છે આ બધું. તો આ ડર છે એને આપણે જીવનમાંથી કાઢવો રહ્યો. ડરને જો કાઢીએ અને વૈજ્ઞાનિક અભિગમ તરફ વળીએ તો આપણે જીવનને ખૂબ જ સુંદર બનાવી શકીએ છીએ. તો આપણે જે ડરથી જે આ બધી એક્ટિવિટી કરતા હોઈએ છે તેના મૂળમાં આપણે જવું પડશે કે કોઈ પણ વસ્તુના ઊંડાણમાં જાઓ, તમે છેડા સુધી જાઓ તો તમને એ વસ્તુ બાબત કે ઘટના કે પ્રક્રિયા વિશે સંપૂર્ણ માહિતી મળી જતી હોય છે. અને તેના પછી તમે એ ઘટના પાછળ પોતાનો સમય વેડફતા નથી. ઘટના ઘટતી હોય અથવા જે તમે પ્રથાઓ કે ચડાવવા એના પાછળ તમારો રૂપિયા, સમય, ઉર્જા બધું ખર્ચો કરતા હોય તે નથી કરતા. તો જે અંધશ્રદ્ધા જે આ બધું કરાવે છે એના ઊંડાણમાં તમારે જવું પડશે. અને ઊંડાણપૂર્વક તમે એને સમજશો તો પછી આવી બાબતોમાંથી તમે બહાર આવી શકશો. તે આપણે સમજવું પડશે. તો મિત્રો, આમાં ઊંડાણપૂર્વક જઈએ તો ઊંડાણમાં તમે કોઈ પણ અંધશ્રદ્ધાવાળો વિષય હશો, ઘટના લેશો તો એવું સમજાશે કે આમાં એક જાતનું સત્તા કેવી રીતે ટકાવી રાખવી, પોતાનું વર્ચસ્વ કેવી રીતે રહે, પોતે કેવી રીતે મહત્વપૂર્ણ રહે, હંમેશા પોતાને કેવી રીતે માણસો માન આપતા રહે તે હોય છે. અને આવા માણસો આવી બધી એક્ટિવિટીઓ મતલબ કે જે અંધશ્રદ્ધાને ફેલાવતી હોય તેને પ્રાધાન્ય આપતા હોય છે. અને તમે જુઓ કે આવા માણસો ધૂણવાવાળા માણસો એને ધૂણવાવાળા, પછી આ રીતે ચડાવવાનું કહેવાવાળા, પછી નિવેદને આ રીતે જે કાંઈ પણ જે હોય છે તો એને તમે જોશો કે પોતે કેવી રીતે મહત્વ પામે, પોતાને લોકો કેવી રીતે મહત્વ આપતા રહે એના પર એમનું ધ્યાન હોય છે. અને બીજું કે તમે આ જે સામાન્ય જનતા છે એ આવી જ બધી બાબતોમાં પડ્યા રહે કે અલગથી વિચાર જ નહીં, વ્યક્તિગત અને પોતાનું કાંઈ વિચાર જ ન હોય, સ્વતંત્ર વિચારધારા જ ન હોય, વૈજ્ઞાનિક વિચારધારા ન અપનાવે તો તેનાથી શું થાય કે જે પેઢીઓથી સદીઓથી જે વિચારો હાલ્યા આવતા હતા એના એ જ રહે. અને જે માણસો
આવી બધી બાબતોમાંથી જેને ફાયદો થતો રહેશે તો એનો ફાયદો એમને કન્ટિન્યુ જ રહે, કોઈ ફેરફાર જ ન થાય. કારણ કે જો તમે આવા ચઢાવામાં, નિવેદમાં, પછી આ જે કાંઈ તમારે અંધશ્રદ્ધાના કારણો છે એમાં તમે પડ્યા રહો તો તમારી ઉર્જા વપરાય, સમય જાય, પૈસા જાય. તો આ બધું જે તમારી પાસેથી જાય છે, તો પૈસા તમારા ગયા તો કોકની પાસે તો જવાના છે. તો કઈ જગ્યાએ જાય છે એ તમારે વિચારવું રહ્યું. તમને કોઈ વારંવાર ધક્કા કરાવે, અથવા તો કોઈ પૈસા માગે, અથવા તો તમારો સમય જાય, અથવા તો તમારો જે વિચાર છે તે તમને વિચાર કરવાનો સમય નથી મળતો, તમે વિચાર નથી કરી શકતા આગળ, તમે શિક્ષણ નથી મેળવી શકતા. તો તમારા ભાગનું જે છે તમારો સમય તમે જ્યાં ન વિચારી શક્યા, તો અહીંયા ઓલરેડી માણસો જે સત્તાધારી પક્ષ કે જે વગ ધરાવતા માણસો હોય છે, જે જેમની પાસે સત્તા હોય, એ માણસો ત્યાં તક જોતા હોય છે અને તમે શું કરતા રહી જાઓ છો? બસ આવી બાબતોમાં રહી જાઓ અને જે માણસો તમારામાંથી ફાયદો મેળવે, વેપાર કરે અને તમારું જીવનમાં તો કાંઈ બદલાવ જ ન આવે, હોય એનાથી ને બદતર થઈ જાય. તો આ બાબતોને સમજવી પડશે કે ધારો કે કોઈનો ચડાવો તમે લ્યો છો, કોઈ પણ વસ્તુ તમે ખરીદતા રહો છો. હવે ચડાવવા માટે વાત ફેલાતી હોય, તમે જોઈ હશે કદાચ કે આ જગ્યાએ આવો ફલાણો કે આ બાબતનો ચડાવો, આટલી વસ્તુ ચડાવો તો તમને આ ફાયદો થાય છે. તમને આવી રીતે જીવનમાં આગળ કોઈ ઘણા તો એમ કહેતા હોય છે કે રોગ થયો હોય તો એમાં પણ ફાયદો થાય છે કે મટી જાય છે. તો આ જે આવી બાબતો હોય એ બહુ ઝડપથી ફેલાતી હોય છે. અને દુઃખની વાત તો એ છે કે ટેકનોલોજી આવ્યા છતાં 2026ની ચાલ ચાલે છે, તો આપણા હાથમાં મોબાઈલ આવ્યા છતાં એવી વસ્તુઓ શેર થતી હોય છે કે જેનાથી અંધશ્રદ્ધા ફેલાતી હોય છે. તો વિચારવાનો વિષય છે કે ટેકનોલોજી આવ્યા છે, ટેકનોલોજી મોબાઈલ આપણને કોને આપ્યો? તો વિજ્ઞાને મોબાઈલ આપ્યો. તો છતાંય આપણે કરીશું શું? તો એમાં જ પડ્યા છીએ, અંધશ્રદ્ધામાં જ, કે આ જગ્યાએ આ ચડાવો, આ જગ્યાએ આટલી વસ્તુ ચડાવો. મિત્રો, એનાથી કાંઈ જ થતું નથી. ઘણી જગ્યાએ એવું હોય છે કે વજનથી જોખો, અલગ પ્રકારની પ્રસાદી કરો. ઘણી જગ્યાએ હોય છે કે ચોખ્ખા ઘીથી જ પ્રસાદી કરો, ચોખ્ખું ઘી ચડાવો. તો આ બધું જે છે એ તમારું વ્યર્થ છે, વેડફાઈ જાય છે અને તમારા જીવનમાં આનાથી કોઈ જાતનો ફેરફાર થતો નથી. ઉલટાનું જે હોય છે એનાથી બદતર બને છે. આર્થિક રીતે અને શારીરિક રીતે તમે થાકી જાઓ મિત્રો ધક્કા કરવામાં. તો આ સમજવું રહ્યું કે આપણે જો વૈજ્ઞાનિક અભિગમ કેળવીએ, આ બાબતોને જીવનમાંથી ધક્કો મારી દઈએ, અંધશ્રદ્ધાઓ ફેલાવતી અને જે વાતો કરતા હોય છે એનાથી દૂર રહીએ અને થોડુંક કઠોર થઈને બે શબ્દ બોલીએ. બે શબ્દ ક્યાં બોલવાના છે કે મિત્રો, તમે સગાવાલામાં બેઠા હોય, ત્યાં કોઈ આવી રીતે વાતો કરતા હોય તો તેને ચેન બ્રેક કરો. ત્યાં કોઈ બોલતું હોય કે આવી રીતે અહીંયા ચડાવવાથી આમ થશે, આટલો ફાયદો થશે, તો તમે જો શિક્ષિત છો, તમે થોડા કડવા લાગશો,
પણ તમારે ત્યાંથી ચેન બ્રેક કરવી જોઈએ કે આ બધી બાબતો ખોટી છે. આમાં ખોટો સમય વેડફવો ન જોઈએ. જો તમે આવી રીતે કરી શકો તો તમે પોતાના સગાવાલાના મિત્રોનું જીવન બરબાદ થતું અટકાવી શકશો અને તેમને એક સારો રસ્તો બતાવી શકશો. તો આ આપણે એક સમજવું પડશે કે આપણે કેવી રીતે વૈજ્ઞાનિક અભિગમ કેળવવો જોઈએ અને જીવનમાં એને ઉતારવો જોઈએ કે જેના થકી આપણે એક સારું જીવન જીવી શકીએ, માણસ તરીકે જીવન જીવી શકીએ અને આપણને જીવનમાં મળેલા સમયને એક સારી રીતે સારી જગ્યાએ ઉપયોગ કરી શકીએ, ના કે ખોટી જગ્યાએ આવી રીતે અંધશ્રદ્ધામાં ફેલાઈને પોતાનું જીવન વેડફી નાખીએ.